નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. મોરબીના જેતપરના ખેડૂતો, સુરેન્દ્રનગરના કુંડના ખેડૂતો અત્યારે ક્યાંક જ્યાં વીજ કંપની છે તેમની સામે લડી રહ્યા છે. પોતાની જમીન બચાવવા માટે આ લડત ચાલુ છે. કાં તો એમને પૂરતું વળતર આપવામાં આવે અને એ જ પછી જે આ પ્રાઇવેટ વીજ કંપની છે એમના જે થાંભલા છે તે નાખવામાં આવે. ખેડૂતોની અહીંયા ચોખ્ખી માંગ છે, પરંતુ ક્યાંક સરકાર છે એ ક્યાંક આ તમામ મુદ્દે બોલતી નથી, એટલા માટે ખેડૂતો વધારે ઉગ્ર બની રહ્યા છે. પણ હવે 15 તારીખે એક ખેડૂત રેલીનું આયોજન કરવામાં આવનાર છે. આ વખતે સરકાર વાત સાંભળશે કે પછી હવે આમનાથી જે આખું આંદોલન છે ઉગ્ર બનશે, તે બધી જ વાત સમજવી છે. મારી સાથે અત્યારે પાલભાઈ આંબલિયા જોડાયેલા છે, તેમની સાથે વાતચીત કરવી છે. પાલભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ બેન. પાલભાઈ, સૌથી પહેલા તો જે આ 15 તારીખે જે ટ્રેક્ટર રેલી, ખેડૂત રેલીનું આયોજન કરવામાં આવનાર છે, લાગે છે કે તમે સરકાર સુધી પહોંચી શકશો? કારણ કે જો સરકારને કંઈક કરવું જ હોત તો અત્યાર સુધીમાં એમણે જવાબ આપી દીધો હોત. બેન, હવે સરકારે પહોંચવા દેવા ન પહોંચવા દેવા એ સરકારના હાથમાં છે. અમે અમારી રીતે શાંતિપૂર્ણ રીતે અત્યાર સુધીમાં તમે જોયું હશે કે પોલીસ લાઠીચાર્જ કરે તો એ અમે સામે કોઈ પ્રતિક્રિયા જે આપવી જોઈએ એ ક્યાંય નથી આપતા. અને અમે દરેક જગ્યાએ કહ્યું છે કે આપણે અહિંસક રીતે ગાંધી ચિંધ્યા માર્ગે આપણે લડાઈ કરવાની છે. અને અહિંસક લડાઈઓમાં જે તાકાત છે એ હિંસક લડાઈમાં તાકાત નથી. આ બહુ સર્વસિદ્ધ થયેલી બાબત છે. એટલે અમે પ્રયાસ કરીએ છીએ સરકારને સમજાવવાનો, સરકાર સુધી સંદેશો પહોંચાડવાનો. અને અમે 2 દિવસ પહેલા રાજ્યના ડીજીપીને પણ મળીને આવ્યા છીએ. અને રાજ્યના ડીજીપીને બહુ વિવેકપૂર્ણ જે આખી અમારી રેલી છે કે ભાઈ આ બાજુ નવસારી, આ બાજુ દ્વારકા, આ બાજુ વાવથરાદ, આ બાજુ શું કહે સાબરકાંઠા, આ બાજુ અરવલ્લી, દાહોદ, ગોધરા, એમ અલગ અલગ જગ્યાએથી ટ્રેક્ટરો એની અનુકૂળતાએ કોઈ 12 તારીખે હાલવાનું ચાલુ કરશે, કોઈ 13મીએ હાલવાનું ચાલુ કરશે, તો ક્યાંક 14મીએ હાલવાનું ચાલુ કરશે. એટલે એમને રોકવામાં ન આવે. અમે શાંતિપૂર્ણ રીતે ગાંધીનગર આવી અને સરકારને અલ્ટિમેટમ આપવાના છીએ. અમારે કોઈ વિધાનસભા ઘેરાવ કે કોઈ સચિવાલય ઘેરાવ એવો કોઈ ઉદ્દેશ નથી. અમારી જે મુખ્ય માંગો છે એ સરકાર સુધી પહોંચાડવા. અને ખેડૂતો, ગુજરાતના ખેડૂતો અત્યારે ત્રાહિત છે, દુઃખી છે, વ્યથિત છે, પીડિત છે. આ સંદેશો સરકાર સુધી આપવા માટે અમે ગાંધીનગર આવીએ છીએ બેન. અને હું એવું માનું છું, આ સરકાર ઉપર એમ કઈ તો હગાઈ નહીં કે વિશ્વાસ છે એવું, પણ હું એવું માનું છું કે સરકાર છે એ પણ સમજશે. અમે શાંતિપૂર્ણ રીતે આવીએ અને તેમ છતાંય સરકાર રોકવાનો પ્રયત્ન કરશે તો જ્યાં રોકશે ત્યાં અમે બેસી જઈશું. એટલે સવાલ એ જ છે કે જ્યારે ખેડૂતોનો કોઈ મુદ્દો આવે છે ત્યારે સરકાર ચૂપ થઈ જાય છે. અવારનવાર કોઈ પણ બીજી બાબતે પ્રતિક્રિયા. વાત છે જીતુ વાઘાણીની. હમણાં જ્યારે ખેડૂતો માટે એમણે જવાબ આપ્યો, પરંતુ જે ખેડૂતો લડી રહ્યા છે તેમના માટે બધા જ મૌન સાધીને બેઠા છે. એટલે કે જે મુદ્દો અત્યારે ગુજરાતમાં ચર્ચાઈ રહ્યો છે, બધા જોઈ રહ્યા છે, તેમ છતાં નથી બોલતા. બેન, જીતુભાઈ વાઘાણીએ ગઈકાલે જે કહ્યું કે ગુજરાતના ખેડૂતોના હિતો સાથે ચેડા કરનાર વ્યક્તિઓને છોડવામાં નહીં આવે, જેલમાં મોકલવામાં આવશે. હું આજે નિર્ભય ન્યૂઝના માધ્યમથી નિર્ભય થઈ અને રાજ્યના કૃષિ મંત્રી શ્રીને ચેલેન્જ સાથે કહું છું કે જો ગુજરાતના ખેડૂતોના હિતે સાથે ચેડા કરનાર ને તમે છોડવામાં ન હોવ, જેલમાં મોકલવામાં હોવ, તો સૌથી પહેલા તો સરકારને જેલમાં મોકલો. કારણ કે ગુજરાતના ખેડૂતોના હિતો સાથે ચેડા કરવાની શરૂઆત આ સરકારે 1885ના ટેલિગ્રાફ એક્ટને 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટમાં જે ખેડૂતના હિતલક્ષી વાત છે, મિનિમમ ડેમેજ મેક્સિમમ કમ્પન્સેશન, એ હિત ઉપર તો બુલડોઝર ફેરવવાનું કામ કર્યું છે. જે 2013ના જમીન સંપાદનના કાયદામાં માર્કેટ ભાવનું 4 ગણું ખેડૂતને આપવાનું જે ખેડૂતનું હિત છે, આ હિત ઉપર તો તમે બુલડોઝર ફેરવવાનું કામ કર્યું છે. તો આ સરકાર ઉપર સૌથી પહેલા તો તમે જેલમાં મોકલવાની પ્રક્રિયા કરો. જે કોઈ અધિકારીઓએ આ 2017નો જે પરિપત્ર કર્યો છે, 2021નો પરિપત્ર કર્યો છે, 2023 અને 24ના
જે ખેડૂત વિરોધી પરિપત્રો થયા છે અને જેની અંદર આગળના 3 કાયદાઓમાં ખેડૂતોના હિત હતા એનો ઉલાડિયો કરવામાં આવ્યો છે એમને જેલમાં મોકલો. નંબર 2, જે ખેડૂતોએ પોતાના ખેતરમાં નથી કલેક્ટરનો હુકમ કે નથી કલેક્ટરની નોટિસ અને તેમ છતાંય એવા ખેડૂતોને તમે દાદાગીરીથી એનું ગળું દબાવીને એ ખેડૂતને તમે એના ખેતરમાં દાદાગીરીથી થાંભલો નખાવવા માટે પોલીસને મોકલી છે, બરાબર છે. તો સવાલ એ થાય છે કે જ્યારે પ્રોટેક્શન ક્યારે મળે? તો ખેડૂતને નોટિસ હોય ત્યારે, ખેડૂતના ખેતરમાં જવાનો હુકમ હોય ત્યારે. આ હું બેન તમને દેખાડું અત્યારે. આ દ્વારકાના લાલુકા ગામમાં જે ખેડૂતનો ગળું દબાવવામાં આવ્યો તો એના આરટીઆઈમાં જવાબ મળ્યો છે કે એના ખેતરમાં જવાની સરકાર તરફથી કોઈ નોટિસ નથી, કોઈ હુકમ નથી, અને તેમ છતાંય એ ખેડૂતના ખેતરમાં પોલીસ ગઈ. હવે બેન રિદ્ધિબેન, સમજવા જેવી વાત છે. હુકમ નથી, નોટિસ નથી, તો ત્યાં પોલીસ પ્રોટેક્શન એ ના હોય. અને ત્યાં જો પોલીસ ગઈ હોય તો એ તો ભાડુતી પોલીસ કહેવાય, એ સોપારી લેનાર પોલીસ કહેવાય. તો શું ગુજરાતની પોલીસ ખેડૂતના ખેતરમાં થાંભલા નખાવવાની સોપારી લેવાનું કામ કરે છે? અને જીતુભાઈ વાઘાણી ખેડૂતોના હિતોના રક્ષણ કરવાની જે વાતો કરે છે, જીતુભાઈ વાઘાણીને ચેલેન્જ સાથે કહું છું કે અહીંયા ખેડૂતોનું હિત નહીં, ખેડૂતોનું ગળું દબાવવા સુધી નું કામ થયું છે. જીતુભાઈ, તમે એ અધિકારીને સસ્પેન્ડ કરાવી શકો એમ છો ખરા? એવી જ રીતે ગઈકાલની ઘટના, ગઈકાલે હું જિજ્ઞેશભાઈ કોંઢ ગયા હતા. કોંઢમાં જે જગ્યાએ થાંભલો ઉભો થાય છે એની એક્ઝેક્ટ બાજુ જે ખેડૂતનું ખેતર છે એ ખેડૂતના ખેતરનો ઉપયોગ થાય છે. ત્યાં તાણિયા નાખવામાં આવ્યા છે, ત્યાં માલ પાથરવામાં આવ્યો હતો, બરાબર છે. અમે મામલતદાર સાથે અને પોલીસ અધિકારી અને કંપનીના અધિકારી સાથે ચર્ચા કરી ત્યારે ખબર પડી કે એ કોંઢના હરપાલભાઈ નામના ખેડૂતનું જે 362 નંબર સર્વે નંબર છે, કદાચ હું સર્વે નંબર ભૂલતો ના હોઉં તો, એ 362 નંબરના સર્વે નંબરમાં કોઈ પરમિશન નહીં, કોઈ અરજી નહીં, ખેડૂતની મરજી નહીં, કલેક્ટરની નોટિસ કે હુકમ નહીં, અને તેમ છતાંય ત્યાં કામ શું કામ ચાલે છે ભાઈ? ગઈકાલે અમે ત્યાં કામ રોકાયું છે, હવે જોઈએ કેટલા દિવસ રોકાય. તો સવાલ એ થાય છે બેન, એવી જ રીતે હું જેતપર ગામમાં ગયો હતો ત્યારે એસડીએમ અને શું કહેવાય ડીએસપી, ડેપ્યુટી ડીએસપી, ડીવાયએસપી સાહેબ સાથે બરાબર જે ચર્ચા કર્યા પછી એ કામ બંધ કરવું પડ્યું છે. એ જીતુભાઈ એમ કે છે કે ક્યાંય ખેડૂતોનું હિતોને નુકસાન થતું હોય તો એક ફોન કરે. મારે જીતુભાઈને એ કહેવું છે કે જ્યાં એસપી, કલેક્ટર, સરકાર પોતે જ ખેડૂતોના હિતો ઉપર બુલડોઝર ફેરવે છે, હવે જીતુભાઈ તમે કેટલીક જગ્યાએ અઘરા નિર્ણય કરી શકો છો, આ તમારી ઉપર છોડું છું. પણ ચેલેન્જ સાથે કહું છું જીતુભાઈ, તમારાથી આમાંથી એક પણ અધિકારીને ઘર ભેગો કરવાની સત્તા તમારી પાસે નથી, કારણ કે તમે તો ચિઠ્ઠી જે આપે ને ચિઠ્ઠી વાંચો છો, બાકી તમારાથી ખેડૂતોના હિતો માટેના નિર્ણય થઈ શકે એમ નથી. અને જો થઈ શકે એમ હોય જીતુભાઈ, તો ચેલેન્જ સાથે નિર્ભય ન્યૂઝમાં તમને કહું છું, 1885 ના ટેલિગ્રાફ એક્ટમાં કે 2003 ના ઇલેક્ટ્રિસિટી એક્ટમાં જે ખેડૂતોને નુકસાની શબ્દ છે એનું વળતર આપવાની વાત છે, એ વળતર અપાવીને બતાવો. એ નુકસાની જે છે એ નુકસાની માત્ર પાક નુકસાની નહીં, ખેડૂતની ઘટતી કિંમત, ખેડૂતને ભવિષ્યનું જોખમ, ખેડૂત ત્યાં ભવિષ્યમાં જે નથી કરી શકવાના, એ તમામ બાબતો નુકસાનીમાં આવે છે. જો જીતુભાઈ તમને ખરેખર ખેડૂતનું હિત હોય તો આ વીજ લાઈનોમાં તમારી જ રાજસ્થાન સરકારે, એટલે કે ભાજપની, હું કોંગ્રેસમાં છું તેમ છતાંય રાજસ્થાન સરકારે નિર્ણય કર્યો છે તો કેવો પડે? રાજસ્થાન સરકારે 2025માં માર્કેટ ભાવના 4 ગણા વળતરનો હુકમ કર્યો છે. તો જીતુભાઈ આ તમે 2025ના કેન્દ્ર સરકારના એસઓપી મુજબ, રાજસ્થાન સરકારની એસઓપી મુજબ તમે પણ અહીંયા શું કહેવાય માર્કેટ ભાવના 4 ગણા વળતર વાળો હુકમ કરાવડાવી દો તો ખેડૂતના હિતની વાત થાય.
પાલભાઈ, ખેડૂતોને કોઈ સમાજના નામે તોડવાનો પ્રયત્ન કરે છે? બેન, અત્યારે ગુજરાતના ખેડૂતોમાં બે જ વાત છે. હમ. એક વાત એ છે 15 જૂન એક જ ધૂન, 1 જૂન 15 જૂન. અને બીજી વાત એ છે મારી નાત ખેડૂત, મારી જાત ખેડૂત, મારો ધર્મ ખેડૂત અને મારો પક્ષ ખેડૂત. જ્ઞાતિ જાતિના વાળાઓ હવે કોઈ ખેડૂતોને તોડવાનો પ્રયત્ન કરશે તો નહીં તૂટે. ગુજરાતના ખેડૂતો જ્ઞાતિ જાતિ પક્ષ અને સમાજના રાજકારણોમાં, ધર્મના રાજકારણોમાં ખૂબ ખેડૂતનો ભોગ લેવાયો છે. ગુજરાતના ખેડૂતો હવે જ્ઞાતિ જાતિના, ધર્મના, પક્ષના વાળાઓમાંથી ઉપર ઉઠી અને જે પોતાના હકની વાત છે અને જે પોતાના હકની વાત એની હારે લડવા માટે અત્યારે તૈયાર છે. પાલભાઈ, તમને એવું લાગે છે કે જો જી બેન. તમારા આંદોલનને કોઈ તોડવાનો પ્રયત્ન કરતું હોય? રિધિબેન, પ્રયત્નો કરવા વાળા તો કરે જ, સ્વાભાવિક છે, કરે. એમાં કોઈ નવાઈની વાત નથી. કેટલાક લોકોને એવું લાગ્યું કે માહોલ ગરમ થયો છે એટલે લાભ લેવા માટે કેટલાક આવી ગયા છે. કેટલાક લોકો અમારા ખેડૂતોને ક્યાંક ફોન કરીને એવું કહ્યું કે 15 જૂને અમારા દિલ્હી પંજાબના નેતાઓ તમારી હારે બેસવા માટે આવી જાય. બધાને ખબર છે 15 જૂને ગાંધીનગર જવાનું છે, બરાબર છે. કેટલાક લોકો ખેડૂતોને અમે તમને કલેક્ટર હારે બેસાડી દઈએ ને એસપી હારે બેસાડી દઈએ ને કંપની હારે બેસાડી દઈએ અને ખેડૂતોએ ના નથી પાડી, બેઠાય છે. પણ તેમ છતાંય ખેડૂતો પોતાની વાત ઉપર અડગ પણ રહ્યા છે. એટલે ખેડૂતો કોઈના ભરમાવવાથી ભરમાણા નથી, બરાબર છે. આ વખતે ખેડૂતોએ જે પોતાની માંગ નક્કી કરી છે એ માંગ માટે લડવા માટે અડગ છે. બેન, તમે જે 15 જૂને તમામ ખેડૂતો ભેગા થઈ અને ગાંધીનગર જવાના છે, આમાંથી કોંગ્રેસના કયા કયા નેતા આવવાના છે કે માત્ર પાલ આંબલિયા છે? બેન, અમે કિસાન સંઘર્ષ સમિતિ અને ગુજરાત કિસાન કોંગ્રેસના બંનેના સંયુક્ત સહકારથી આ લડાઈ, કિસાન સંઘર્ષ સમિતિમાં અલગ અલગ 23 ખેડૂત સંગઠનો છે, બરાબર છે. અને કિસાન કોંગ્રેસના માધ્યમથી આ લડાઈ ચાલુ કરી છે. અત્યારે તમે જોવો છો લાલજીભાઈ દેસાઈ હોય, જિગ્નેશભાઈ મેવાણી હોય, બરાબર છે. આ રીતે કોંગ્રેસના આગેવાનો પણ હારે જોડાઈ રહ્યા છે. અને અમે તો ખુલ્લું મંચ મૂક્યું છે. અમુક આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આવે છે હારે લડાઈમાં, અમે ક્યાં ના પાડીએ છીએ. એટલે અમારી જે વાત છે, બરાબર છે, એ અત્યારે તમે મોરબીમાં જોવો જ છો કે અમારી સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરો, અમુક આગેવાનો પણ સાથે જોડાયા છે, જેને ખેડૂતના હિત માટે લડાઈ કરવી છે, જેને ભાગલા પાડવા માટે કે ખેડૂતોને ઉશ્કેરવા માટે કોઈ આવતું હોય તો એવા લોકોને અમે આવકારતા નથી. પણ જેને ખરેખર શાંતિપૂર્ણ રીતે ગાંધી ચિંધ્યા માર્ગે 15મી જૂને ગાંધીનગર અહિંસક રીતે લડાઈ કરવાના આશયથી, બરાબર છે, કોંગ્રેસના આગેવાનો આવે તો આવકારીએ છીએ, અમે ક્યાં કોઈ ના પાડીએ છીએ. પણ પાલભાઈ, અત્યારે માત્ર મારે કોંગ્રેસની વાત કરવી છે કે જ્યારે આખો મુદ્દો ચાલુ હોય અત્યારે કોણ લડે તો કે વિપક્ષ લડે છે ખેડૂતો માટે. જે કોંગ્રેસના પાલ આંબલિયા છે, લાલજી દેસાઈ છે, જિગ્નેશ મેવાણી છે, આ ચહેરાને બાદ કરતા બીજા નેતા ઉપર સવાલ થાય છે કે ઘટના બને છે ત્યારે આ લોકો બોલવા માટે નથી આવતા, પછી ખેડૂત આક્રોશ યાત્રા કાઢવી પડે છે, પછી અલગ અલગ ખેડૂતો સુધી પહોંચવું પડે છે. જ્યારે જરૂર છે ત્યારે કેમ એક સાથે કોંગ્રેસ છે એક એમના મોટા નેતા ભેગા થઈને ખેડૂતો માટે નથી બોલતા? બેન, તમે જોયું હશે તો આજે અમિતભાઈએ પણ ટ્રેક્ટર ચલાવતા ચલાવતા વિડીયો મૂક્યો છે. સુરેન્દ્રનગર ગયા ત્યારે નૌશાદભાઈ પણ ત્યાં આવ્યા હતા. 2 દિવસ પહેલા કોંગ્રેસના લગભગ 200 આગેવાનોને સાથે બોલાવી અને આ જ બાબતે કે આમાં સમર્થન કેવી રીતે, કોંગ્રેસે જે સમર્થન જાહેર કર્યું છે તો સમર્થનમાં આપણે શું કરી શકીએ એની મીટિંગ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં જ માનનીય વિરોધ પક્ષના નેતા શ્રી તુષારભાઈ ચૌધરી, પૂર્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતભાઈ સોલંકી, લાલજીભાઈ દેસાઈ, આ બધાએ લગભગ 200 જેટલા મુખ્ય આગેવાનોને બોલાવી અને આ બાબતે મીટિંગ લીધી છે. અને 15મી જૂને લગભગ બધાએ નક્કી કર્યું છે, જેટલા આગેવાનો હતા એટલા, એ લોકો પણ સંપૂર્ણ રીતે સાથ સહકાર અને સમર્થનમાં આવશે. અત્યારે અલગ અલગ જિલ્લા
કોંગ્રેસ પ્રમુખોના જે અલગ અલગ પ્રદેશના હોદ્દેદારોના પણ ફોન આવે છે કે અમારે ક્યાંથી કેવી રીતે ક્યાં જોડાવાનું છે, અને એમના તરફથી કેટલા લોકો કેટલા ટ્રેક્ટરો પણ આવવાના છે એ પણ સાથે ચર્ચા કરે છે. એટલે એવું ના કહી શકીએ કે કોંગ્રેસ આમાં માત્ર પાલભાઈ, લાલજીભાઈ કે જિગ્નેશભાઈ જ લડે છે. એવું નથી બેન, આખી ટીમ આખી લડે છે. ઘણી વખત એવું હોય કે રણનીતિના ભાગરૂપે પણ, બરાબર છે, માની લો કે અમિતભાઈ અત્યારે ગુજરાતની બહાર છે, તો એ લગભગ આજે કદાચ આવી જવાના હતા, તો એ જે છે એ લોકો પણ આજે ઉપલેટા ધોરાજીથી ફોન હતા, જુનાગઢથી ફોન હતા, અને અત્યારે તમે જોવ તો કોંગ્રેસના કેટલાય આગેવાનોએ આમાં વિડીયો પોતાના મૂક્યા છે, પોસ્ટર મૂક્યા છે 15 જૂને, બરાબર છે, ચાલો ગાંધીનગર. એટલે બધા જ આગેવાનો સંયુક્ત રીતે સાથે મળી અને માત્ર કોંગ્રેસ જ નહીં, કિસાન કોંગ્રેસની આખી ટીમ અને કિસાન સંઘર્ષ સમિતિની આખી ટીમ આમાં સતત અને સામૂહિક રીતે લડાઈ કરે છે બેન, એમાં કોઈ શંકા નથી બેન. પાલભાઈ, તમને એ ઘટના યાદ હશે કે જ્યારે જુનાગઢ વિસ્તારની અંદર વિસાવદર વિસ્તારમાં ખેડૂતોનો જે ઇકોઝોનનો કાયદો રદ કરવા માટે તમે બધા લડતા હતા, વિપક્ષ એક થયું હતું, પાલભાઈ હોય કે પછી કોંગ્રેસના બીજા નેતા હોય, આમ આદમી પાર્ટી ભેગી થઈ હતી, ખેડૂતો માટે ઉભી હતી. આ વખતે ક્યાંક તમને એવું લાગે છે, એક રાજકીય નેતા તરીકે નહીં પરંતુ એક ખેડૂત નેતા તરીકે હું તમને સવાલ કરું છું કે આમાં વિપક્ષે ભેગું થવું જોઈએ તો પછી ક્યાંક સરકારને ઝુકાવી શકાય? બેન, એમાં જો ત્યારે ઘેડ વાળો જે પ્રશ્ન હતો, બરાબર છે, ઘેડના પ્રશ્નમાં સળંગ 2 મહિના ઘેડના ગામે ગામ એકલાએ ફર્યા પછી મેં જ આમ આદમી પાર્ટીને પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ની પૂર્વ પરવાનગી લઈને આમ આદમી પાર્ટીના આગેવાનોને અમે જ આમંત્રણ આપ્યું, આખું પ્લેટફોર્મ ઊભું કર્યા પછી આમંત્રણ આપ્યું, બરાબર છે. અને ત્યાર પછી સરકારે 1500 કરોડ જાહેર કર્યા પછી આમ આદમી પાર્ટીએ એકલાએ ત્યાં કેશોદમાં એક યાત્રાનું આયોજન કર્યું. જે પરિણામ મળ્યું, મહેનત કાંઈ નહીં, પરિણામ મળ્યું એટલે તરત જ એનો યશનો ટોપલો લેવા માટે યાત્રા ગોઠવાણી. એમાં અમારી સાથે કોઈ પરામર્શ નહીં, અમને કોઈ આમંત્રણ નહીં, અને એકલા આમ આદમી પાર્ટીના નામે થયું. એટલે ત્યારથી થોડાક અમે દાઈજા છીએ. આ જ રીતે જમીન માપણીના પ્રશ્ને, પાક વીમાના પ્રશ્ને આખા દ્વારકા જિલ્લાને ભેગો કરી અને આમ આદમી પાર્ટીના ઈસુદાનભાઈ અને સહિતના આગેવાનોને દ્વારકામાં મેં જ આમંત્રણ આપ્યું, બરાબર છે. અને જેવું સ્ટેજ મળ્યું એટલે ત્યાંથી માત્ર ને માત્ર પોતે જ બધું કરતા હોય આ રીતે જે સંદેશો, એટલે માત્ર યશ લેવાની જે ભાવના છે, કારવું કઈ નહીં. આ વીજ લાઈનોના પ્રશ્નોમાં પણ બેન છેલ્લા 6 મહિનાથી લાલજીભાઈ દેસાઈ હોય, જિગ્નેશભાઈ મેવાણી હોય, મહેશભાઈ રાજકોટિયા હોય, હેમંતભાઈ વીરડા હોય, જયેશભાઈ પટેલ હોય, વીકે હુંબલ હોય, રતનસિંહ ડોડિયા હોય, પ્રવીણ પટોળિયા હોય, સત્યમ મકાણી હોય, રાહુલ આહિર હોય, મેહુલ અમૃતિયા હોય, આ તમામ લોકો છેલ્લા 6 મહિનાથી સતત લડે છે. અને એની જગ્યાએ આમ આદમી પાર્ટીએ દરેક વખતે ઓફિસોમાં બેસીને નિવેદન કર્યા છે. ખેડૂતોમાં ક્યાંય કરતા ક્યાંય 4 કલાક તડકે બેસી અને એ કામ બંધ કરાવવાનો પ્રયત્ન નથી. કોંઢમાં પણ આમ આદમી પાર્ટીના આગેવાનો ગયા હતા, ખાડા જોઈને પાછા આવી ગયા હતા. ગઈકાલે કોંઢમાં હું પણ ગયો, ખાડામાં ફોટો પડાવીને નથી આવ્યો. ખેડૂતોને હારે રાખી ધોમ ધકતા તાપમાં બપોરે 12:30 જિગ્નેશભાઈ મેવાણીને અમે બંનેએ મામલતદારને જમીન પર બેસાડ્યા, કંપનીના અધિકારીને જમીન પર બેસાડ્યો, એની હારે કાયદાથી ચર્ચા કરી અને કાયદાથી કામ બંધ કરાવવું એને કરવું પડ્યું. મામલતદારે ઓર્ડર કરવો પડ્યો કે ભાઈ આ કામ બંધ કરો. એ જ રીતે 2 દિવસ પહેલા જેતપર ગામમાં ગયા હતા, બપોરના 12 વાગ્યાથી લઈ અને 4:30 વાગ્યા સુધી પેલા મામલતદાર સાથે, પીઆઈ સાથે, ત્યાર પછી એસડીએમ આવ્યા, એસડીએમ સાથે, ડીવાયએસપી હાજર હતા, ડીવાયએસપી સાથે અને અદાણીના મુખ્ય અધિકારીઓ હતા, એમની સાથે ચર્ચા કરી અને કામ બંધ કર્યા પછી ત્યાંથી અમે નીકળ્યા છીએ. એટલે જે જમીન ઉપર જઈને કામ 6 મહિનાથી અમે કરીએ છીએ અને પાછું વળી કેશોદ વાળું ક્યાંક ન થાય અને ક્યાંક ને ક્યાંક બીક લાગે છે, ઘેડ વાળું ન થાય, યશનો બેન યશ લઈ જાય તો જે લોકો મહેનત કરે એને યશ મળે. હું આમાં મતનો છું. જેન
જેટલા ટોપલા ઓઢવા હોય એટલા ઓઢે, એમાં મને કઈ વાંધોય નથી. અને એટલે જ આમાંય જે કોઈ આવે છે, અમે કોઈ ના નથી પાડતા, અમે આવકારીએ છીએ, આવો, વેલકમ, સ્વાગત છે તમારું, અમે ક્યારેય કોઈ ના નથી પાડી. પણ હા, એમાં અમે ટપોરીએ છીએ. જ્યારે કોઈ આમ આદમી પાર્ટીના નેતા એમ કહે કે અમે થાંભલા ઉખેડી નાખશું, ત્યારે અમારે એને કહેવું પડે છે કે ભાઈ, આ ઉશ્કેરાટ વાળી વાત આ આંદોલનમાં નહીં ચાલે. ક્યારેક કોઈક આમ આદમી પાર્ટીના નેતા કહે છે કે અમે આ એક થાંભલો નહીં રહેવા દઈએ, નટબોલ્ટથી ખોલી નાખશું. 15 જૂન સુધી આવા કોઈ શબ્દો નહીં. આમાં અમે બહુ એકદમ ક્લિયર છીએ. હા, 15 જૂને સરકારને કહેશું કે હવે સાંજમાં સમજો, નહીતર અમે ખેડૂતના દીકરા છીએ અને અમારા ટ્રેક્ટરમાં પાના પડ્યા છે અને તમારા બધા જ થાંભલા છે એ નટબોલ્ટ વાળા છે. 15 સુધી તો રાહ જોઈએ. સરકાર શું નિર્ણય કરે છે એની એ રાહ જોઈએ. પછી 15મી પછી રણનીતિ કરશું કે આગળ કેમ લડવું હોય. પણ જ્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ થાય છે ત્યાં સુધી કોઈ ઉશ્કેરાટ ભરી વાત નહીં. બરાબર છે? એટલે જ્યારે આવું થાય છે ત્યારે અમે એને રોકીએ પણ છીએ અને ટોકીએ પણ છીએ. પણ અમારા આખા કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનો હોય કે કિસાન કોંગ્રેસના આગેવાનો હોય, સિંગલ ટાઈમે એક પણ વખત એવું સ્ટેટમેન્ટ નહીં હોય કે જેના કારણે અહિંસા ફેલાય, હિંસા ફેલાય. સોરી, અમે આખી અહિંસક લડાઈ કરવા માંગીએ છીએ. પાલભાઈ, એક સવાલ એ પણ કે મોરબીના જેતપરમાં કાંતિભાઈ અમૃતિયા ગયા અને એમણે લોકોની ક્ષમા પણ માંગી કે હા, તમને દંડા પડ્યા છે, આ બધું થઈ રહ્યું છે, અમે તમારી ક્ષમા માંગીએ છીએ. એક તરફ કાંતિલાલ એવું કહે છે કે હું જેતપરનો પનોતો પુત્ર છું, હું કઈ આવું નહીં થવા દઉં, તમારી રજૂઆત મેં કરી છે. બીજી બાજુ એમના જ ભાઈ છે કાળુભાઈ અમૃતિયા અત્યારે મેદાનમાં છે, ખેડૂતોના સમર્થનમાં છે, ખેડૂતો માટે લડી રહ્યા છે. આ બાબતે તમારું શું કહેવું છે? કારણ કે તમે પણ હવે જેતપર જઈ રહ્યા છો, તમારી મુલાકાત પણ એ વ્યક્તિ સાથે થશે. રિધિબેન, હું તમારી માફી માંગી લઉં છું અને તમારા તમામ દર્શકોની માફી માંગી લઉં છું. એટલા માટે કે હમણાં જે ગઈકાલે કાંતિભાઈ એવું કહ્યું હતું કે વિરોધ પક્ષવાળા ઉશ્કેરવા આવે છે, એને લઈને મેં એક જવાબ આપ્યો હતો. ગામના લોકોનું કેવું એવું છે કે પાલભાઈ, કાંતિભાઈ અમારા ગામના છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે અમારા ગામના આગેવાન વિરુદ્ધ, બરાબર છે, ક્યાંય પોલિટિકલ અથવા તો એને લઈ અને રાજકારણ ન થાય, બરાબર છે, એટલી તમે અમને મદદ કરો. તો કાંતિભાઈને હું વધારે કોઈ કહેવા નથી માંગતો, એટલા માટે કે ગામ લોકોનો જે આગ્રહ છે એને હું ગ્રાહ્ય રાખું છું, માન્ય રાખું છું. અગાઉમાં 2 ચેનલોમાં મેં જે કહી દીધું છે, બરાબર છે, એ કદાચ મારા એટલા શું કહે મગજમાં નહોતું એટલે મારાથી આ કહેવાયું છે. પણ એટલું ચોક્કસ કહીશ કાંતિભાઈને કે કાંતિભાઈ, આપ રાજ્ય કક્ષાના મંત્રી છો, આપ સરકારમાં છો, આપ જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિ છો. આપ અને કલેક્ટર હોય કે એસપી હોય, એ જનતાના પગાર લેતા નોકર છે. જ્યારે જનતાના પ્રતિનિધિ જનતાના નોકરને આદેશ કરે તો એને માનવો જ પડે. અને તમારે તો કાયદાથી ઓર્ડર કરવાનો છે, કાયદા વિરુદ્ધ કામ થાય છે એનો ઓર્ડર કરવાનો છે. જો મારી પાસે તો એવી કોઈ સત્તા નથી, પણ તેમ છતાંય એસડીએમ સાથે ચર્ચા કરી અને જો કામ બંધ થતું હોય તો આપ તો રાજ્ય કક્ષાના મંત્રી છો, આપની પાસે રહેલી અમાપ શક્તિઓને ઓળખો. કાંતિભાઈને કહું છું, આપની પાસે રહેલી અમાપ શક્તિઓને કાંતિભાઈ તમે ઓળખો. આપ જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિ, રાજ્ય સરકારના રાજ્ય કક્ષાના મંત્રી છો અને આપના એક ગામ માટે નહીં, ગુજરાતના ખેડૂતોના બહોળા હિતમાં સરકાર સામે આપ પલોઠી વાળીને બેસી જાઓ કાંતિભાઈ, કે આમાં માર્કેટ ભાવના 4 ગણા વાળો જે હુકમ રાજસ્થાન સરકારે કર્યો છે એવો ને એવો ગુજરાત સરકારે કરવાનો છે. અને આપને યાદ કરાવવા માંગુ છું કે આખા ગુજરાતમાં 115 ધારાસભ્યોએ એના ચૂંટણી સમયે જે સોગંદનામું રજૂ કર્યું એમાં ખેડૂત લખાવેલું છે. આ 115 ધારાસભ્યો સરકાર સામે પલાઠી વાળી કાંતિભાઈ તમે બેસી જાઓ તો હું સરકાર ખેડૂતના હિતમાં નિર્ણય નહીં કરે? મને વિશ્વાસ છે, મને વિશ્વાસ છે. તમે પ્રયત્ન કરો કાંતિભાઈ, સરકાર 100% નિર્ણય કરશે. પાલભાઈ, એવું તમે ચાલો સવાલ કરવો છે કે તમે વાત કરી કે કામ બંધ કરાવી દીધું, તમે જાઓ છો પાછળથી કામ ચાલુ થઈ જાય છે કે પછી અટકી જાય છે ત્યાં?
બેન એમાં એવું છે કે આ સરકાર જો નિયમોનું પાલન થતું હોય તો એક વખત જે નિયમો સામે બતાવ્યા છે એ નિયમો બીજા દિવસે એને રહેવાના છે, બદલાઈ નથી જવાના. આ એસડીએમ કે કલેક્ટર અમે જ્યાંથી નીકળીએ અને બીજા દિવસે કામ ચાલુ કરી દઈએ છે. કાલે અમે કોંઢમાં તો કહીને આવ્યા છીએ કે હરપાલભાઈના ખેતરમાં જ્યાં સુધી કલેક્ટરનો હુકમ ન આવે ત્યાં સુધી કામ ચાલુ નથી કરવાનું. બરાબર છે. ત્યારે સવાલ એ થાય છે બેન કે એસડીએમ હોય, કલેક્ટર હોય, પોલીસ અધિકારી હોય, આ બધાને ગુજરાતની જનતાએ ત્યાં કાયદાઓ વાંચવા માટે, કાયદાનો અભ્યાસ કરવા માટે અને અભ્યાસ કર્યા પછી એનો અમલ કરાવવા માટે બેસાડ્યા છે. જનતાએ કાયદા વાંચવાના હોત, જનતાએ કાયદા વાંચીને અધિકારીઓને સમજાવવાના હોત તો પછી એને બેસાડવાની જરૂર ક્યાં હતી? પણ મારે દુઃખ સાથે કહેવું પડે છે કે જે અધિકારીઓને કાયદાનું રક્ષણ કરવા બેસાડ્યા છે એ જ અધિકારીઓ ઉપરના આકાઓના આદેશના કારણે અથવા તો એ ક્યાંક ને ક્યાંક નાની મોટી લાલચમાં આવી અને કાયદાઓનું જે રક્ષણ કરવાની જગ્યાએ એ તોડે છે અને એના કારણે બેન ફરીથી પાછળ કામ ચાલુ થઈ જાય છે. અને હું કેટલીક જગ્યાએ, જિગ્નેશભાઈ કેટલીક જગ્યાએ, મહેશભાઈ કેટલીક જગ્યાએ, લાલજીભાઈ કેટલીક જગ્યાએ પહોંચે, જયેશભાઈ કેટલીક જગ્યાએ પહોંચે, પણ જ્યાં જઈએ છીએ ત્યાં અમે તાકાતથી પલાઠી વાળીને બેસીએ છીએ અને કાયદા મુજબ કામ કરાવવાનો આગ્રહ રાખીએ છીએ અને એમાં અત્યાર સુધીમાં ભગવાનની દયાથી અમે સફળ થયા છીએ. બિલકુલ પાલભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. પાલભાઈ આંબલિયાએ જે વાત કરી છે, જે આંદોલનની વાત તેમણે કરી છે, તેમને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.